ગુજરાતી જાણીતા લોક ગાયક કાજલ મેહરિયાની જે અંગત જીવનમાં સર્જાયેલા વિવાદને સોશિયલ મીડિયા પર અને સમાજના તીવ્ર ચર્ચામાં જગાવી પરિવારની જાણ બહાર અલ્પેશ ઠાકોર સાથે લગ્ન કરી લેવાનો અપેક્ષ જેમાંથી મેહરિયાના પરિવારના મેહરિયા સમાજે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. વિવાદને વધુ વકરતા કાજલની માતા શારદાબેન મેહરિયા સોશિયલ મીડિયા પર વિડીયો રિલીઝ કરીને અલ્પેશ ઠાકોરના પરિવાર સામે ગંભીર આક્ષેપ કર્યો છે. 19 એપ્રિલ 2024ના રોજ મેહરિયા પરિવાર અને સમાજના આશરે 70 જેટલા લોકો કાજલને પરત લેવા માટે અલ્પેશ ઠાકોરના ઘરે પહોંચ્યા હતા. ત્યારે સામે પક્ષે ઉશ્કેરાટ અને અપમાનિત અને કીરીને કાઢી મૂક્યા હોવાનો આક્ષેપ કાજલ માતાએ કર્યો છે. કાજલની માતાના ઘટનાસ્થળે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 20 એપ્રિલના રોજ શારદાબેન મેહરિયાએ સોશિયલ મીડિયા પર વિડીયો જારી કરી મારી દીકરી છે કે બનાવ બન્યો હોવાનું એક શેરથા ગામે ગયા હતા. હું મારો સમાજ અને સગા સંબંધીએ કહ્યું કે અમારી છોકરી અમને સોંપી દો, પરંતુ ઉશ્કેરીને કાઢી મૂક્યા હતા. તેમને પૈસા માટે ગેમ ગણાવી દલિત સમાજના 18 આલમને અપીલ કરીને મામલે રસ્તા પર કાઢી આપ્યા. અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે 19 એપ્રિલમાં લોકો આવ્યા હતા, તમારા છોકરાને બોલાવો, પાછો વાળી લો અને અમારી છોકરી ભલે મરી જતી જેવા શબ્દો કહેવા લાગ્યા હતા. 6-7 મહિના અમદાવાદ સાથે રહી પરિવારના પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિવાદ વચ્ચે કાજલ મેહરિયા અને અલ્પેશ ઠાકોરનું મેરેજ સર્ટિફિકેટ સામે આવ્યું છે. તેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે કિંજલબેન મેહરિયા ઉર્ફે કાજલ મેહરિયાએ ઓક્ટોબરના રોજ 10 ઓક્ટોબરના રોજ 2025 અલ્પેશ ઠાકોર લગ્ન કર્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે 6 મહિના પહેલા થયા હતા. વિવાદ કિંજલ દવે, કિંજલ રબારી જેવી અન્ય ગુજરાતી સિંગર લગ્ન વિવાદના યાદ આવી રહેલા તમામ ચાહકોને અંગતના નિર્ણય ગણાવી બીજી તરફ પરિવારને પણ સમાજમાં પ્રતિષ્ઠાનો મુદ્દો બનાવી રહ્યા છે. સૂત્રો અનુસાર 4 દિવસ પહેલા કાજલ મેહરિયાના પ્રોગ્રામમાં વિજાપુરમાં યોજાયેલા આવતા મહિને જેમાં ઓસ્ટ્રેલિયામાં જવાની હજુ પોલીસ તપાસ સામગ્રી ચર્ચા છે.